નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવાની છે એક એવા શાકની જે સ્વાદિષ્ટ હોવા છતાં વિવાદોમાં રહે છે, એ છે રીંગણ। કેટલાક લોકો તેને સ્વાસ્થ્યનો ખજાનો માને છે તો કેટલાક એને ઝેરી સમાન ગણી દૂર રહે છે। ચાલો આજે રીંગણ વિશેની બધી જ ગેરમાન્યતાઓ દૂર કરીને તેના ફાયદા અને નુકસાન અને સંપૂર્ણ માહિતી જાણીએ। રીંગણનું મૂળ સ્થાન ભારત જ માનવામાં આવે છે। તેને એગ પ્લાન્ટ, બ્રિંજલ અને બેંગન જેવા નામોથી ઓળખવામાં આવે છે। રીંગણમાં કેલરીમાં ખૂબ ઓછી હોય છે પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે। તેમાં ફાઇબર પાચન માટે ઉત્તમ, વિટામિન B1, B6, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે। સૌથી મહત્વનું, તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ જેમ કે નેસુનિન હોય છે જે રીંગણને જાંબલી રંગ આપે છે। ચાલો હવે જાણીએ રીંગણ ખાવાથી થતા આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો વિશે। રીંગણમાં રહેલા ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। તે ખરાબ કોલેસ્ટ્રોલ LDL ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે। રીંગણમાં કેલરી ઘણી ઓછી અને ફાઇબર વધુ હોય છે। ફાઇબર પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન નિયંત્રણમાં રહે છે। રીંગણની છાલમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ નેસુનિન મગજના કોષોને નુકસાનથી બચાવે છે। તે મગજમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ પણ કરી શકે છે। ફાઇબરથી ભરપૂર હોવાથી રીંગણ શરીરમાં શુગરનું શોષણ ધીમું કરે છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે સારો વિકલ્પ છે। રીંગણમાં મળતા પોલિફેનોલ્સ નામના સંયોજનોમાં કેન્સર વિરોધી ગુણધર્મો જોવા મળે છે, જે કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવામાં મદદ કરી શકે છે। હવે જાણીએ કે રીંગણ ક્યારે અને કોણે ન ખાવા જોઈએ અને તેના સંભવિત નુકસાન। રીંગણ સોલેનેસી પરિવારનું શાક હોવાથી તેમાં કુદરતી રીતે સોલાનિન નામનું સંયોજન હોય છે। આ સોલાનિનની માત્રા વધવાથી કેટલાક સંવેદનશીલ લોકોમાં પાચનની સમસ્યા કે એલર્જી થઈ શકે છે। જોકે મોટાભાગના લોકો માટે તે હાનિકારક નથી, પરંતુ લીલા કે અધૂરા રીંગણમાં સોલાનિન વધુ હોય છે, જેથી હંમેશા પાકેલા રીંગણ જ ખાવા। કેટલાક લોકોને રીંગણથી એલર્જી, ખંજવાળ કે એસિડિટીની ફરિયાદ થઈ શકે છે। રીંગણમાં ઓક્સાલેટ નામનું તત્વ હોય છે, જે કિડનીની પથરી ધરાવતા લોકો માટે મુશ્કેલી વધારી શકે છે। જો તમને કિડનીની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી। ગર્ભવતી મહિલાઓએ અને સ્તનપાન કરાવતી માતાઓએ રીંગણનું સેવન મર્યાદિત કરવું જોઈએ। તો મિત્રો, રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ માત્ર મર્યાદિત માત્રામાં અને યોગ્ય રીતે ખાવામાં આવે તો જ ફાયદાકારક છે। જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તેનું સેવન કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો। નોંધ: આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે। કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા માટે કે આહારમાં ફેરફાર કરતાં પહેલાં હંમેશા તમારા ડૉક્ટર કે વિશેષજ્ઞની સલાહ લેવી। તમને રીંગણનું શાક સૌથી વધુ ભાવે છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો એપી ઢીમા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરજો। ફરી મળીશું નવા ટૉપિક સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો। આભાર।